જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં? આવી ગઈ છું પાછો આજે એક નવો વિડીયો લઈને મારી લાઈફ ઉપરનો. અને આજના વિડીયોનું થંબનેલ તમે જોઈ જ લીધું હોય છે કે કેવા ઉપર છે. આજ આપણે વાત કરવાના છે આ વિડીયોમાં જે મારા જીવનમાં અત્યાર સુધીમાં જે ઘાતો પડી ને એની ઉપર, અને 4-5 એવી હતી કે જેને મોત છે ને જરાક આમ ચબકતું નીકળી ગયું, આમ દોરાવાનો ફેર રહ્યો એમ કહી શકાય. તો હાવ એકદમ નજીકથી નીકળી ગયું હતું, એવો અનુભવ થયો હતો. અને એ તો તમને હું વાત કરી તમને અંદાજ આવી જશે. અને બીજી નાની મોટી કેટલીક એવી ઘટનાઓ છે કે એમાં પણ એ જે મારા જીવનમાં થઈ ગયેલી છે, તો એના ઉપર પણ આપણે આગળ વાત કરશું. તો આજનો વિડીયો આ ઉપર ટોપિક ઉપર છે. તો હાલો વિડીયોને આપણે શરૂઆત કરીએ. પહેલાં જો તમે ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો એટલે મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડીયો તમને કેવો લાગ્યો. અને તમારા અનુભવ પણ જણાવજો. તમારા જીવનમાં જે કંઈક એવી કોઈ ઘટના એવું બની હોય તો એ કોમેન્ટ બોક્સમાં શેર કરજો અને હું જરૂરથી વાંચીશ. તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. હું 4 કે 5 વર્ષ આસપાસની ઉંમર હશે ને ત્યારે, મને પાકી ખ્યાલ નથી કે કેટલી ઉંમર હશે, પણ અંદાજે એટલી હશે. તો ત્યારે અમારું એક અત્યારે જે અમે એરિયામાં રહીએ છીએ ને એમાં શરૂઆતમાં અમે પહેલાં જે એરિયામાં જે બાજુ એ એરિયામાં જ પણ જે સાઈડમાં રહેતા ને ત્યાં એક દરરોજ પકોડાવાળો ભાઈ પકોડા વેચવા આવતો અને સાંજના સમયે આવતો. અને એક દિવસ એ ભાઈ આવ્યો અને દરરોજ તો નો કેમ કે મેળ આવે, કેમ કે પરિસ્થિતિ નબળી હતી. એટલે પછી એક દિવસ મારે ખાવા હતા પકોડા અને પકોડાવાળો ભાઈ આવ્યો તો દરરોજ આમ આવે નીકળે એટલે આમ હાલો પકોડા લઈ લ્યો. એટલે છોકરા રહ્યા એટલે આપણું મન તો થતું જ હોય ચટપટું બધું એવું ખાવાનું. એટલે મેં કાયમ મારે ઘરે એનો અવાજ સાંભળી જાઉં ને એટલે ઘરે ડખવા થાય થોડીક વાર બોલતા. અને પછી બધું શાંત થઈ જતું. તે દી એ આવ્યો અને માએ હા પડ્યું કે વાંધો નહીં કે આજે લઈ લે. એ કે ભાઈ નહીં કે અહીંયા બોલાવીને આવ્યું, કેમ કે હવે નાનું છોકરું રહ્યો એટલે પૈસા દઈને હવે બોલો પકડવાનો ભાઈ કે ઓછા વધતા એમ કંઈક ભૂલ થઈ જાય, કેમ કે ગણવામાં તો ખબર પડતી ને, અથવા તો રસ્તામાં પાડી નાખું તો પૈસા પડી જાય તો થોડવામાં. એટલે એ કે અહીંયા કે આપણા ઘર પાસે કે એને કે તે આવે અને હું તને લઈ દઉં. તો પછી હું એને બોલાવવા ગયો તો એ ત્યાં થોડોક આગળ નીકળી ગયો હતો ભાઈ. તો ત્યાં એક ઘર હતું ને અમારા પાડોશમાં જ હતું. એ ત્યાં ઘરના ખૂણા પાસે આમ એક થાંભલો હતો પાસે, ત્યાં ખૂણા પાસે હું ઊભી અને ભાઈને બોલાવતો હતો, ભાઈ અહીંયા આવો અમારા ઘરે અમારે પકોડા લેવા. એ એમ કહી અને એ ભાઈએ જોયું મારા સામે કે હા હાલો આવું. અને પછી મેં આમ નજર કરીને હું પાછું મારે ઘરે આવવું હતું, આમ નજર કરીને સામેથી એક ગાય આવતી હતી. ત્યારે એ ત્યાંમાં 2-3 ગલી જ એક ભાઈ રહેતા હતા દૂર, ત્યાં એની એ ગાય હતી, લાલ કલરની હતી, મોટા મોટા હિંગડા ને. એટલે એ છે ને ત્યારે બહુ મારતી હતી અને જે આવે એને બધા એનાથી છેટા ભાગતા. અને મને કઈ ખબર હતી નહીં કે આ મારે છે અને આપણે મારવા જ આવે છે. એ આમ સામેથી હાલી આવતી હતી અને હું જોતો હતો કે આવે છે. અને પણ પાછળ આમ દિવાલ આવી ગઈ હતી એટલે મને એવું હતું નહીં કે અહીં સુધી એ આવશે. અને પછી બહુ નજીક પહોંચી ગઈ ને મારી બાજુ જ એવી રીતે જોઈને આવતી હતી ને કે મારી માટે જ આવે છે સ્પેશિયલ. અને પછી હું આમ નાનું છોકરું હાવ નજીક પહોંચી જાય એટલે બી જાય એટલે મેં ભાગવાનું કર્યું. આમ કહીને માથામાં ઉપર આમ ઉપાડી અને આમ કહીને પછી આમ ઘા કર્યો ને જે, તો એ કેમ કે આમ કરીને આમ માથેથી આમ ઉપાડ્યો ને એટલે આપણે તો શું આમ આગળ પડવાનું બાળક કરે એટલે આમ પકડી રાખે હિંગડાને કાંઈક. આમ હિંગડામાં પકડવા ગયા બરોબર પકડા નહીં અને પછી એને ઉપાડીને આમ કહીને આમ ઘા કર્યો ને એટલે સીધું આ માથું આમ સુપરમેનની જેમ માથું આમ આગળ જ હતું અને સીધું ત્યાં દિવાલમાં ભટકાણું. હજી 2 ડૂન છે એની નિશાની રહી ગઈ હતી અને સીધો ત્યાં ભટકાય અને ન્યા પડી ગયો. હવે સાંજના લગભગ 7:30 વાગ્યા છે. એ સમયે કેટલાય લોકો છે ને વહેલા જમી લેતા એવા સમયમાં. તો એ જે ઘર હતું ને એમ જેમ દિવાલમાં ભટકાણું હતું એ પાડોશી ત્યારે જમવા બેઠા હતા. અને આ ભડાકો બોલ્યો ને તો એને એમ કે કદાચ અમારા છોકરાને કંઈ થયું હોય છે, એમ પડ્યો હોય છે કે એવું કંઈક થયું હોય છે. અને મને પછી યાદ જ નહોતું, કેમ કે દિવાલમાં ભટકાણા ને પછી સીધો હું નીચે એમ પડ્યો દિવાલમાં ભટકાઈને એટલે બેભાન થઈ ગયો હતો, કેમ કે માથામાં જ લાગ્યું હતું. એટલે પછી બેભાન થઈ ગયો અને મને કંઈ ખબર હતી નહીં. પણ પછી જે વાત થતી હતી ને એ મેં સાંભળી હતી કે ભાનમાં આવ્યા પછી કે શું થયું હતું બધી ઘટના. તો એને એમ કે અમારા છોકરાને કંઈક થઈ ગયું હતું. એ ભડાકો એવો અવાજ આવ્યો ને
કે એ બહાર નીકળી ગયા થોડીને કે કંઈક થયું છે એમ. એને તો પોતાના છોકરાની પછીથી વાત કરતા કે અમારી શંકા હતી કે અમારા છોકરાને લાગી ગયો હોય છે કે કાંઈ એવું થયું હોય છે. પછી ત્યાં હું પડ્યો હતો તો પછી બધા લઈને મારા ઘરે લઈ ગયા અને પછી ત્યાં સુવડાવ્યું ને પછી કેટલાક સમય પછી મને ભાનમાં હું આવ્યો હતો. એટલે પછી બધી મને વાતની ખબર પડી હતી. એટલે એ ત્યારે બેભાન થઈ ગયો. જો ઔરંગ વધારે કંઈક એવું લાગી જાત તો માથાનો ભાગ નાનું બાળક એટલે રહી ગયું એમ કહી શકાય, ઈશ્વરની દયા. એટલે એ એક ઘાત હતી. પછી બીજી ઘટના અમારે પ્રાથમિક શાળામાં બની હતી. ત્યારે લગભગ હું 4થું 5મું કદાચ ભણતો હોય છે. હા, 8-9 વર્ષ 10 વર્ષ આસપાસની કંઈક એવી ઉંમર હોય છે. ત્યારે મારો એક ત્યાં મિત્ર હતો ને અમારી બેનને થોડીક હસી મજાક થઈ ગઈ હતી. મેં થોડુંક એને વધારે ખીજાયો હતો તો એ પછી મને આમ મારવા દોડ્યો. તો પછી હું દોડીને ભાગ્યો તો ફોરો હતો. એટલે પાછો સ્પોર્ટનું બહુ ઇન્ટરેસ્ટ હતો એટલે ભાગ્યો તો થોડોક ફોરો હતો. મેં મુઠ્ઠી વાર્યો. હવે થયું એવું કે અમારી જે પ્રાથમિક શાળા છે એનો જ્યાં ખૂણો પડે, જ્યાં એ પૂરી થતી હતી, હવે નિશાનનું નામ ખૂણો હોય તો પછી એને આડી આવી જાય એટલે કંઈ ખબર ન પડે, કેમ કે એને નિશાનને આ બાજુ રસ્તો હતો. હવે આમથી કોણ આવે ખબર ના પડે. આપણે ખૂણેથી આમ આગળ નીકળીએ તો આમ ખબર પડે કે આગળથી આમ કોઈ આવે છે કે નહીં. અને હું આમથી દોડીને જતો હતો અને પાછળથી દોડીને આવતો હતો. હું આમ પાછળ જોતો હતો, આગળ દોડતો હતો છૂટે છૂટ. એટલે હું ત્યાં ખૂણો પૂરો થઈ ગયો ને ત્યાંથી પાછો આગળ રોડ ઉપર ચડી ગયો. એટલે ફૂલ સ્પીડમાં હતો ને પાછો આમથી ત્યારે ઓલું જે વાહન આવે ને જાણે મેજિક આવે છે ત્યારે એ સમયે વાહન એના જેવું જ આવતું. એટલે એ આમથી આવતું હતું. ઓમની જ લગભગ એને કહે છે. હા, તો એ આમથી આવતું હતું અને મને કંઈ ખબર નહીં, હું થોડીને ઓચિંતો નીકળ્યો ને એ ભાઈને કંઈ ખબર નહીં કે આમ કોઈ ઓચિંતો એટલું સ્પીડે થોડીને નીકળશે. તો એને આમથી છૂટે આવવું અને મારું અહીંયા ખૂણાથી આગળ નીકળવું રોડ ઉપર. જે મને ઠોઠ મારી એને તો એ લગભગ ત્યાં પાસે મેળી હતી બનાવેલી. મેળીની ઉપર પાણાના 3 થર મારેલા હતા. એટલે સમજી લ્યો ને કે લગભગ 2 ફૂટ આસપાસ તો હશે જ એની ઉપર, મેળીને ઉપર એટલો. અને હું એનાથી પણ લગભગ 3-4 ફૂટ ઉપર કહી શકાય કે ઉડ્યો હશે, કેમ કે મેળીની છત છે ને એની ઉપર હું પડ્યું ને મને દેખાઈ ગયો હતો. એટલો હવામાં ઘા થયો હતો. અને ત્યાંથી પછી આમ ઠોકર લાગવાથી ત્યાંથી હેઠો પડ્યો એટલે થોડીક વાર આમ કર સડી ગઈ હતી. અને ક્યાં ગઈ નિશાન, જો અહીંયા નિશાન જે તમને દેખાય છે, આ નિશાન છે ને એ ત્યારનું છે. અહીંયા થોડોક ખાલી છોલાણો હતો અને કોક માજી ત્યારે ત્યાંથી નીકળતા હતા અને એ આમ આવી અને બીજું કોઈ હતું જ નહીં. આ ભાઈ જેની એક્સિડન્ટ કર્યું હતું એ તો પછી બીકમાં એને તો આશા હતી જ નહીં કે આ જીવતો રહેશે, કેમ કે એટલે ઊંચેથી પડ્યો હોય એટલે એને તો પછી આશા હતી નહીં કે આ જીવતો રહે. અને મને કર ચડી ગઈ હતી, હું સીધો આમ પડી ગયો હતો આખો વિશે. એટલે એ ભાગી ગયા સીધા લઈને એને આ વેન. પછી એક કોઈક માજી મોટી ઉંમરના હશે 70-80 વર્ષના, એ ત્યાંથી ત્યારે નીકળતા હતા. તો એની પાસે આવ્યા, માથે હાથ ફેરવો અને આમ ખોરામાં લીધો. પછી થોડું ભાનમાં આવતો જતો એટલે ખોરામાં લીધો અને પછી ત્યાં તો થોડીક વાર બેઠા ત્યાં આ અવાજ સંભળાણો ને એક્સિડન્ટનો, તો ત્યાં આડોશ-પાડોશમાંથી પણ કેટલાય લોકો બહાર નીકળી ગયા કે શું થયું એમ. તો પછી મને જોયો ને પછી બધી વાતચીત થઈને ત્યારે રાહતનું કામ હાલતું, આપણે આ ચોકડી ખોદવાનું ને એ બધું. તે મારા મા અને બાપા તો ત્યાં બધા એમાં લગભગ અમારા એરિયાના, કેમ કે બધી પરિસ્થિતિ નબળી જ છે એટલે લગભગ એરિયાના બધા ત્યાં કામ કરવા જતા. એટલે મારા મા અને બાપા પણ એ ત્યાં ત્યારે કામ કરતા હતા અને હું અહીંયા ભણવા હતો એટલે ઘરે કોઈ હતું નહીં. પછી એ સમયે જોગાનું જોગ મારા એક ફઈના છોકરાને પણ નીકળવાનું થયું. તો એને પછી બાઇક લઈ એને પહેલાં તો વાં જાણ કરી દીધી મારા પપ્પાને કામ કરતા ને, કે એ સમયે કંઈ મોબાઈલ કે હતો નહીં. એટલે ત્યાં જે માથે સુપરવાઇઝર કામ કરવાનો હતો ને એના નંબર ક્યાંકથી મેળવી ને એને જાણ કરી દીધી કે આવી રીતે થયું છે. અને એને કહ્યું કે તૈયાર રહી, અમે હમણાં આવીએ છીએ અને કંઈક આનું પોલીસ કાર્યવાહી કરીએ. એટલે પછી એ ત્યાંથી એની બાઇકમાં બેસીને પાછળ બીજા ભાઈ બેઠા અને મને વચમાં બેસાડ્યો એટલે હું પડી ન જાય. અને પછી ત્યાં અમારા બાપા પાસે ગયા અને પછી બધું પોલીસ ફરિયાદ ને બધું કર્યું હતું આખું. કેમ કે એક જોઈએ તો એ ભાઈની જ ભૂલ કહેવાય કે આ પાસે ભાઈ નિશાળ છે અને એનું પાછું પહેલી વખત આવવાનું નહોતું, એ ત્યાંથી હરરોજ નીકળતા. એટલે એનું એટલું ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અહીંયા સ્કૂલ છે, નિશાળ છે, તો આપણે અહીંયા ધીરે હાંકવી જોઈએ. કેમ કે છોકરાઓનું તો કંઈ ખબર ન હોય
ક્યાંથી કેવી રીતે કેમ દોડીને આવતા હોય ને જતા હોય ને, એટલે પણ એટલે એક જોઈએ તો એનો પણ ભાગ કહેવાય. પછી લગભગ 2021માં કે 22માં કે લગભગ એ ઘટના ઘટી હતી કે મારા અહીંયા ત્યારે બેસતું વરસ હતું, અને એ અમારા જે મિત્ર છે ને એની સગાઈ થાય અમારા, અને એની આ વસ્તુ કરી હતી, કરી નહોતી પણ થઈ ગઈ હતી ભૂલમાં. એટલે થયું એમાં એવું કે બેસતું વરસ હતું અને રોંઢાનો સમય હતો, તો એની આમ જોઈએ તો બપોર જેવું જ હતું, લગભગ 2:30-3 જેવું કદાચ વાગ્યા છે. અને એને 4 વ્હીલ ફાવતી, એ મોટા એક સિટીમાં પણ હાંકતો, અને પછી અહીંયા એને કોઈક સંબંધી ઘરે આવ્યા છે તો એને 4 વ્હીલનો મેળ આવી ગયો, અને એને પછી એ ત્યાં લઈને આવ્યો, અને હું ત્યાં એક મારા મિત્રની દુકાન છે ત્યાં થોડુંક કામ હતું તો એની પાસે ગયો હતો, અને એનું એ પણ ત્યાં આવ્યો, અને એને કીધું કે હાલ હવે કે આપણે ગામમાં જવું છે કે 4 વ્હીલમાં, કે આવડી થોડી વારમાં આવતા રહે. વાંધો નહીં. તો પછી મેં કુદરતી ભરોસો કરી લીધો એનો, અને પછી 4 વ્હીલ લઈને ગયા. તો જ્યાં અમારા બગીચો છે કૈલાસ ગાર્ડન, મેળાનો વિડીયો જેને જોયો છે એને ખબર હશે, નકર જોઈ લેજો, અમારી ચેનલમાં છે માણાવદરનો મેળો. તો ત્યાં કૈલાસ ગાર્ડનથી આગળ હજી નિશાની છે. અત્યારે હું 2024ના નવેમ્બર મહિનાના એન્ડમાં અત્યારે આ વિડીયો બનાવશે, એટલે ઓક્ટોબર જ કહી શકાય. એટલે અત્યારે પણ હજી ત્યાં છે એ થાંભલો, જે આપણે 11ની લાઈન નીકળતી હોય ને 3 તાળવાળી, એના જે ઓલા સિમેન્ટના થાંભલા હોય ને, લોખંડની સિમેન્ટના થાંભલા, એ થાંભલો ત્યાં અમે 4 વ્હીલ લઈને આ બાજુ જતા હતા, અને અમારા એરિયા બાજુથી ગામમાં જતા હતા માણાવદર, અને ત્યાંથી એ રોડ ઉપર સીધો રોડ છે, એમાં તમે કોઈ પણ આવતું જતું એટલે તરત ખબર પડી જાય ને. ત્યારે રસ્તા ઉપર એટલું બધું કોઈ આવતું નહોતું, પણ વસ્તુ એમાં એ થઈ કે ઇન્સ્ટામાં એને લાઈવ થવાનું થોડુંક ઓલો મરજી થઈ, ને પછી હું વળી એમાં લાઈવ થવાનું કરતો હતો, ને પછી મને ક્યાં કે મારે ભૂલ આવી ગઈ હતી, એની પછી એની આમ જોવાઈ ગયો, ભૂલમાં સ્ટેરિંગ છે એ થોડુંક આમ ફરી ગયું, એટલે ધીરે ધીરે ગાડી આમ જવા માંડી. પછી એને જ્યારે ખબર પડી ને, આમ ઉપર જોયું એને મોબાઈલમાંથી, અમે બેયનું ધ્યાન એમાં હતું, નકર તો જો મારું ધ્યાન પણ સામે હતું હું એને જણાવી દે. પણ જ્યારે એનો પછી આમ ખબર થોડોક અંદાજ આવ્યો ને એને આમ ઉપર જોયું ને, તો ગાડી જે રોડ ઉપર હોવી જોઈએ એ રોડથી થોડી થોડી આમ હેઠે જવા માંડી. એટલે પછી એને ફારાઈ ગયો, કેમ કે સામો થાંભલો જ આવતો હતો રોડને સાઈડમાં કાંઠે. એટલે પછી એને સ્પીડમાં કે, અને થોડાક ઘણા નજીક પૂગી ગયા, એટલી બધી સ્પીડ નહોતી, પણ આમ ઘણા નજીક પહોંચી ગયા. એટલે બીકમાં એને જે લીવર ઉપર ઓલા બ્રેક ઉપર પગ દેવો જોઈએ ને એને બદલે લીવર ઉપર પગ દઈ દીધો, અને સ્પીડ ભેગીથી વધી. અને કેમ એક તો બીકમાં પગ પણ દીધો, એટલે ફૂલ દીધો હોય પગ, એટલે પછી સ્પીડ ભેગીથી વધી અને આમ સીધું રોકેટ થઈને ભટકાણી. એટલે ત્યારે એ જે ભટકાણી અલ્ટો ગાડી હતી, પણ એ આગળનો જે કાચ હતો ને એ તૂટી ગયો, એટલે એમ કટકા ન થઈ ગયા. કેમ કે ઓલું જે બે સાઈડ લેમિનેશન વાળું આવે છે ને, એટલે મને એને શું કહેવાય તો બહુ ખબર નથી, એટલે એ કાચ હતો, એટલે આમ ચીરા બધા થઈ ગયા. અને ખાસ કરીને મારી સાઈડમાં, કેમ કે મારું લગભગ માથું એમાં ભટકાણું હતું, એટલી સ્પીડથી ઘટના ઘટી ગઈ ને કે આમ ખબર જ ન પડી કે હું ક્યાં ભટકાણું. અને એ ત્યાં સીધું ભટકાઈ ગયો ને, એટલો એવો ભટકાણો, અને પાછો ભટકાણો કેવો, ગાડીનો ડ્રાઈવર સાઈડનો જે ખૂણો હોય ને એ ભટકાણો, કેટલી એમ સાઈડમાં ઉતરી ગઈ છે. એટલે પછી એ જે થાંભલો હતો ને સિમેન્ટનો, એ નીચેથી ખાલી અટકી રહ્યો હતો, કંઈ પડે એનું કોઈ નક્કી નહોતું, એટલી સ્પીડથી ભટકાઈ. તે સિમેન્ટનો થાંભલો તોડી નાખ્યો હતો. અને ઉપર એમ એક જોઈએ ને તો તારનો થોડોક સપોર્ટ હતો ને, તે હાટું કે એ માટે પણ કહી શકાય કે અટકી ગયો છે, અને થોડોક એમ અટકી પણ ગયો હતો એમ. એટલે એમને ગાડી પડી હતી ને, એ અમારા ભાઈ હારા કે થાંભલો માથે ના પડ્યો, કેમ કે 11ની ચાલુ લાઈન, અને જો માથે પડ્યો હોત તો પહેલાં તો એક તો એનો વજન, અને પાછી અલ્ટો ગાડીમાં તો પછી તમને ખબર છે પાછી હતી સેકન્ડ. એટલે અમારે એ એક ભાઈ હારા થયા કે વાંધો ના, એ થાંભલો ના પડ્યો માથે. પછી એક્સિડન્ટ થયો ને 1 સેકન્ડમાં શું થઈ ગયું કે ખબર ન પડી, ને પછી હું આમ ખબર પડીને આમ સીટ ઉપરથી આમ થતો હતો ને જોતો હતો જ્યારે ભાઈ, ત્યાં તો મારે આમથી આમ ભીનું લાગવા માંડ્યું, ગરમ. એટલે મેં આમ કહીને આમ જોયું તો લોહી. અને પછી હું સીધો નીકળ્યો 4 વ્હીલને બહાર.
ઓલી સાઈડમાં દરવાજેથી ખોલીને અને એ જે મારો મિત્ર છે એ આ બાજુની સાઈડમાંથી દરવાજો ખોલીને બહાર નીકળ્યો. એ પૂછ્યું કે લાગ્યું કે નહીં. મેં કહું મારા ચહેરા સામું તો જો, મારે અહીંયા દાઢીએથી ધાર થતી હતી. અહીંયા છે ને એ ચીરો લાગ્યો હતો, હજી નિશાની છે, તે દિન નિશાની હજી રહી ગઈ. એટલે અહીંયા ચીરો એવો લાગ્યો ને કે ટાંકા લેવા પડે. અને પાછી જે આ આંખ છે ને, સામો કાચમાં લગભગ હું ફટકાતો એવો મને અંદાજ હતો, કેમ કે કાચ હતું ને એમાં જ્યાં મારી આગળ જ ત્યાં વધારે આમ કે ત્યાં કોઈ વસ્તુ ફટકાણી હોય ને ત્યાંથી આમ ચીરા થઈ ગયા એવું ત્યાં હતું. પણ એટલી સ્પીડથી હતી ફટકાણા ને એટલે કંઈક આમ ખબર ન પડી કે પલવારમાં શું થઈ ગયું. અને એક્સિડન્ટમાં વધારે પૂરતું એમ જ થતું આમ પલવારમાં શું થાય, ક્યાં તમને ફટકાણે ને એ તમને ખબર જ ના રહે, કેમ કે આમ પલવારમાં થઈ જતું. એટલે પછી એ ત્યાં હું ફટકાણો હોય છે ને તો અહીંયા એક તો ચીરો પડી ગયો, કેમ કે આમાં હાડકું હોય એટલે સીધો સામો કોઈ વસ્તુ આવે મજબૂત એટલે વચમાં હોય ચામડી ચીરાવાની છે, કેમ કે પાછળ હાડકાનો મજબૂત આવ્યો એટલે બે કઠણ વસ્તુ ભેગી થઈને વચ્ચે ચામડું આવી એટલે ચીરાવાનું તો હોય. ચામડું ચીરાઈ ગયું અને ત્યાંથી પાછું અમુક ખેંચાણું હોય છે, અહીંયાથી થોડું કદાચ ખેંચાણું હોય છે. તે આંખ હોય ને, આંખથી પાછળ પાછા 1-2 આવે ને એટલો ચીરો પડી ગયો હતો આ આંખમાં. આમ આંખ આમ ખુલ્લી ગઈ હતી, વધારે ખેંચાણી હતી ચામડી, તો આ છેડેથી આમ ચીરો થઈ ગયો હતો. તો પછી ત્યાં પણ ટાંકા આવે એમ હતા, પણ ત્યાં ટાંકા લેવાય નહીં, કેમ કે ડૉક્ટર ના પડે કે ભાઈ ત્યાં ટાંકા અમે ન લઈ શકીએ, ત્યાં શક્ય જ નથી. આ ઉપર ટાંકા લઈ દે. પછી ત્યાં એ વસ્તુ થઈ અને હું બહાર નીકળીને ત્યાં ઊભો હતો. ત્યાં તો આમથી બધા રસ્તો ચાલુ જ હોય, તો એ ભડાકો સાંભળીને ત્યાં પાસે એક સોસાયટી જેવું જ છે, તો ત્યાં એક ભાઈ રહેતા હતા ને, એ બે માણસ બહાર નીકળ્યા અને જોઈ ગયા કે ઓહ કંઈક ભડાક થયો, બહાર નીકળ્યા ને જોઈ ગયા કે 4 વ્હીલર ફટકાણી છે. તો ભાઈ કે જલ્દી કે હું મોટરસાઇકલ કાઢો ને કે આ ભાઈને કે લોહી નીકળે દવાખાને લઈ જાઓ. તો એ ભાઈ બિચારા બાઇક કાઢવા ગયા. તો આમથી અમારા એરિયાના 2 મિત્રો આવતા હતા ને, તો એને આ જે મારો મિત્ર હતો ને જેને ફટકારી એને કીધું કે આને કે જલ્દી કે તમે દવાખાને લઈ જાઓ ને કે. પછી એને વચમાં બેસી ગયો, કપડું હતું એમાં આડું રાખ્યું, અહીંયા દબાવી રાખ્યું, તો પણ લોહી ચાલુ જ હતા. અને પછી સીધા ગયા હોસ્પિટલે ને ત્યાં પછી ન્યાય વારા હતા. ત્યાં તો મારાથી એક ભયંકર કેસ આવ્યો હતો, એ તો બિચારાને બહુ તકલીફ થઈ હતી. એ તો 2-3 દિવસમાં એક્સપાયર પણ થઈ ગયા હતા. અને એ ત્યારે બહુ રાયડું નાખતા હતા. મને મારી જે આ તકલીફ હતી એ પણ ભૂલાઈ ગઈ હતી, એટલી એને તકલીફ થતી હતી, એને રાયડું નાખતા હતા કે એક્સિડન્ટ એનું પણ થયું હતું. એટલે ત્યાં પછી બધું પાટા બધું કર્યું, એને ટાંકા લેતા હતા. ભાઈ ટાંકા નથી લેવા, તમે એમને ખાલી લોહી બંધ કરી દો એટલે એ બધું થઈ જાય. અને પછી એમને અહીંયા તો કાંઈ વસ્તુ કરી જ નહોતી, કેમ કે ત્યાં તો કોઈ વસ્તુ શક્ય હતી જ નહીં કાંઈ પણ. હવે સમજી લો ટ્યુબ નાખે તો આંખમાં જવાનું હતું, એટલે ત્યાં તો એની રીતે મટે એવી રીતે જ કરવાનું હતું. અને પછી 1-2 દિવસે ડ્રેસિંગ 5-7 વખત કરવાનું કીધું હતું ને, એટલે એ બધું પછી ધીરે ધીરે મહિના દી થયો ને એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. એટલે ત્યારે છે ને એક આમ ઈશ્વરની દયા કહી શકાય. ઈશ્વરને વગર તો કોઈ વસ્તુ શક્ય થતી જ નથી, એની મરજી હોય તો જ બધું થતું હોય. એટલે એની મરજીથી શું કંઈક બચી ગયા એટલે એનો આભાર, કેમ કે પાછું હતું માથાનું જ વસ્તુ, માથામાં મેન વસ્તુ એ જ હોય. એટલે પછી ઈશ્વરનો આભાર. અને પાછું હતું બેસતું વરસ, એટલે બેસતું વરસ સુધરી ગયું ખાટલામાં. અડધું તો વાંધો નહીં, પછી બપોરેથી બધું આ સુધરી ગયું. પછી લગભગ 25 કદાચ 27-28 વર્ષની ઉંમર રહી છે મારી, ત્યારે હું એક જગ્યાએ નોકરી કરતો અને ત્યાં આખો જંગલ વિસ્તાર હતો. તો ત્યાં નોકરી કરતો, ત્યાં ત્યારે લાઇટો બંધ થઈ ગયું હતું ને એવું બધું હતું વાવાઝોડાના લીધે. ચારેય બાજુ અંધારું હતું અને જંગલમાં એ અમારે નોકરી કરવાની હતી. અને હું નાઇટ શિફ્ટમાં હતો અને રાતે ત્યાં મારા સિવાય કોઈ હોય નહીં, એ જે જગ્યાએ મારી નોકરી હોય. અને અંધારું ચારે બધું, એક બત્તી હતી એમાં જેવો તેવો પ્રકાશ પડતો હતો. અને એક ત્યારે દીપડો ત્યાં શિકાર કરવા આવ્યો એ જગ્યાએ. અને ચારે બાજુ ખડ ને એટલું કે આમ માણસ ઊભો હોય તો ના ખબર પડે. હવે એ દીપડાએ જોયું, એ ત્યાં બેઠો તો ક્યારનો હતો, કેમ કે દીપડાનો નિયમ છે કે અંધારું થાય એટલે એ શિકાર ઉપર નીકળે, ખાસ કરીને 7-8 વાગ્યા આસપાસ. તો એ ત્યાં સત્તાઈને ક્યારેય બેઠો હતો. પાછો ધીરજવાળો પણ એવો હોય દીપડો હોય, એ કેટલી કલાકો સુધી બેઠો રહે એમ. પછી અસલ સ્નાઈપર કેવો હોય એવી રીતે.
પછી ત્યાં એક કૂતરી પાડી હતી. એ કૂતરીનો પણ જો મારી પાસે લગભગ ફોટો છે. હા, એ હું સાઈડમાં તમને એનો ફોટો આપી દઈ. એ ત્યાં મારી પાસે જ બેસતી અને હું કંઈ પણ ઓલો શું કે ટિફિન કે આવે અથવા તો જમવાનું કે હોય દિવસમાં નોકરી હોય ત્યારે, તો એને હાટું એને રોટલી આપતો ને એ બધી ખાતી ને બિચારી ને આપણે શું કે કૂતરું હોય તો આપણે આમ કોઈ આવતું જતું હોય તો ખબર પડે એમ ભસે એટલે. પછી એ કૂતરી ત્યાં બેઠી હતી અને આ કૂતરી આને લગભગ દેખી ગઈ છે કે હું હોય, તો એ 9 વાગ્યાનું એને ભસવાનું ચાલુ કરી દીધું. તો આમ પછી કેટલી ઘડી ભસી ને એટલે હું આમ બહાર નીકળ્યો જોવા. આમ તો મેં નજર મારી લીધી હતી પણ કોઈ હતું નહીં. પછી આમ કે ભસવાની ચાલુ જ રહી ને એટલે પછી હું થોડીક વાર રહીને બહાર નીકળ્યો. એટલે પછી મેં આમ જોયું જે સાઈડમાં જોઈને ભસતી હતી ને એ ત્યાં મેં કેટલી ઘડી બધી મારી, કાંઈ દેખાણું જ નહીં. કેમ કે એટલું આમ ખડ હતું ને એ જ હોય શકતી હશે, પણ હું નહોતો, મને નહોતું એટલી ખબર પડતી. પાછું અંધારું એવું પડતું ને બત્તીમાં એટલો કંઈ પ્રકાશ હતો નહીં. પછી કેટલી ઘડી બધે આમ ચારે બાજુ ફેરવી તો ક્યાંય ન, અને એ એક સાઈડમાં જોઈને જ ભસતી હતી. હવે ત્યાં એવા ખડમાં જવું હોય કેમ, અને પાછી આપણે ખબર જ હતી કે ભાઈ અહીંયા દીપડાનો ત્રાસ છે જ, કેમ કે જંગલ એરિયો હોય એટલે એવો વીમો કંઈ કરાય નહીં. એટલે પછી હાલો કંઈક હશે એમ, કેમ કે એ કૂતરીનો નિયમ હતો કે પક્ષી પણ રાતે જો કોઈ ફટફડ કરીને ઉડે ને તો એ ભણવા માંડે, પણ એટલી ઘડી ભણવાનું તો કંઈ નક્કી ન હોય. ક્યારેક કંઈક તો હવામાં જોઈને ભણતી હોય. એટલે બાકી સસલા ને શિયાળિયા ને એ તો ત્યાં નોર્મલ વસ્તુ હતી, એ તો નીકળતા હતા. એટલે આ વસ્તુ થઈ. તો પછી હું પાછો ત્યાં બેસી ગયો. પછી થોડીક વળી પાછું એને ભણવાનું ચાલુ રાખ્યું. પછી લગભગ રાતના 11:15 આસપાસ સમય થયો હોય છે. એ કૂતરી આમ ઓલી બાજુ આમ ઘૂમરો મારવા ગઈ અને લગભગ મારાથી 20 ફૂટ આમ છેટી ગઈ હશે અને મારું ધ્યાન આ બાજુ હતું. અને અત્યારે એટલે મને હું ત્યાં જે બેઠો હતો ને ત્યાં આમ ખબર ન પડે આમ કે ભાઈ કૂતરી એમ ત્યાંથી દેખાતી નહોતી એમ. પછી ત્યાંથી એ 11:15 જેવો સમય થયો છે અને કૂતરીએ ખાલી એક કાવકો નાખ્યો અને પછી હું અહીંથી સીધો બહાર નીકળ્યો. જે અમારો જ્યાં બેસવાની હતી મારી નોકરી, ત્યાંથી હું બહાર નીકળ્યો અને બહાર નીકળીને મેં આમ જોયું ને તો નો કૂતરી દેખાય, કેમ કે આમ છેટે સુધી આમ સીધો રસ્તો જ હતો અને પછી આમ જવાનો હતો રસ્તો. એટલે એટલી સ્પીડમાં તો એટલી કૂતરી ભાગી ન શકે અને ખડમાં તો એ રાતે બહુ જાતી નહીં. એટલે ક્યાંય ખડ હલતું નહોતું અને ક્યાંય કૂતરી ન દેખાય અને એટલી જ ઘડીમાં ક્યાં ગાયબ થઈ જાય. આ વસ્તુ બને નહીં. અને હું વિચારમાં પડી ગયો, બત્તી ચારે બાજુ મારી પણ દેખાણું નહીં. મને પાકી શંકા ગઈ કે આ જરૂર દીપડાનું કામ છે. અને હું સીધો ત્યાંથી પછી અમારે ત્યાં ટાવર હોય, ઊંચો 15 ફૂટ લોખંડનો ટાવર હોય ઉપર બેસવાનો, જે આર્મીમાં ને કેટલાક ઓલા તમે જોયા હશે જે છાવણી હોય ત્યાં કેટલીક જગ્યાએ હોય છે. તો એની ઉપર હું ચડી ગયો. તો ત્યાંથી પછી હું જોતો હતો બત્તી મારતો, પણ ત્યાંથી કંઈ એટલું બધું ખબર નહોતી પડતી, કેમ કે એટલી સ્પીડમાં એ ક્યાંનો ક્યાં લઈને નીકળી ગયો છે ને એ ભગવાન જાણે હોય એની શું થયું હોય એને. કેમ કે એની સ્પીડ અત્યારે મેં જોઈ કંઈ ખરેખર ઘટે નહીં. અને ચિત્તો આનાથી કરતા ચાલે તો સારું, ચિત્તા નથી આપણે આ બાજુ, અને એની સ્પીડ સૌથી વધારે હોય. એટલે આ વસ્તુ થઈ અને પછી બધું ત્યાં મેં જાણ કરી ઓફિસને કે ભાઈ આવી રીતે થયું છે અને તમે આવો અહીંયા. પછી એ બધા આવ્યા 4 વ્હીલ લઈને અને બધું નજર મારી. એટલે એવી બધી ઘટના એવો ઘટી હતી. અને એ ત્યારે જો એક કૂતરી ન હોત ને તો મારું ત્યારે મારો જ વારો હતો, કેમ કે ત્યાં કોઈ હું રાતે કદાચ ગમે એવી રાડ નાખું ને તો કોઈ સાંભળે એવું હતું નહીં, ચારે બાજુ જંગલ જ હતું. એટલે પછી એક જોયું તો કૂતરીએ મારે ઘાત ઝીલી લીધી અને એક જોયું તો મને બચાવી લીધો. એટલે એ એક આમ શું કે આમ મોત આમ નજરથી આમ ચબુકતું નીકળી ગયું એમ કહી શકાય. આમ તો જો કે દીપડા વધારે ઉપર આપણે કહી શકીએ માણસ ઉપર ઓછા એટેક કરે, પણ એવું તો નથી કે નો જ એટેક કરે. ભૂખા હોય તો પછી ગમે ઉપર એટેક કરી શકે. એટલે અને ખાસ કરીને એકલું હોય તો ખાસ કરીને. એટલે પછી અને ઓમે જાનવરનો ભરોસો કરાય ને, એટલે પછી એક જોઈએ તો બચી જ ગયા કહેવાય આમ. અને માણસ ઉપર પણ ઘણા એટેક થયેલા છે, એના દાખલા તમને ખબર હશે, તમે સાંભળ્યા હશે. બાકી રહી વાત અંજવાળાની કે ભાઈ અંજવાળે એ ના આવે, ઓછો આવે, પણ એવું નથી કે ના આવે. એવા કેટલાય દાખલા મેં જોયેલા છે
કેટલાય વિડીયોમાં જોયેલા છે, સીસીટીવી કેમેરામાં કેટલાક પાસેથી વાતો સાંભળેલી છે કે એ અંજવાડે પણ આવીને ઉપાડી જાય. અને એવું નથી કે ભાઈ હાલો નાના છોકરાઓને જ ઉપાડે, એ મોટાનું પણ કામ લઈ લે. એ પછી જ્યારે બહુ ઓલું થઈ જાય એટલે પછી એને એવું ના લાગે કે ભાઈ આ નાનું છે કે મોટું, કેમ કે એને ખબર છે કે આ પહોંચી નથી શકવા. એટલે આ 4 એક જોઈએ ને તો મોટી ખાતો હતી, અને હજી એક છે એ પણ મોટી કહી શકાય. બાકી હવે બધી છે નાની નાની ખાતોનું હું આગળ વાત કરીશ. પછી એક ખાત એવી રીતે હતી કે મારી ઉંમર હશે તો લગભગ ત્યારે 7 થી 8 વર્ષ આસપાસની કંઈક હશે. અને મારો એક મિત્ર હતો ને એની સાથે અમારે થોડોક વધારે, એ મારાથી લગભગ 2-3 વર્ષ મોટો હતો, અને અમારે થોડોક બેને ઝઘડો થઈ ગયો હતો વાતમાં. અને એનો થોડોક મગજ બહુ આકરો હતો. અને વસ્તુ એ થઈ કે ત્યારે એના હાથમાં કંઈક કાંટો હતો એવડો, આપણે જે બાવડાનો કાંટો હોય ને, અને એ પણ લીલો નહીં, સુકાયેલો, એટલે ભાંગી પણ જાય. તો એને ખીજમાં મારે હોજરી હોય ને એમાં મારી દીધો. થોડુંક અંદર તૂટી ગયો હતો. પછી હું રાયડું નાખવા માંડ્યો કે અને પછી એને બે જડાવી તો લીધી જ હતી. પછી એ દોડીને ભાગી ગયો. અને પછી હું ઘરે ગયો, અને પછી ઘરે બધી વાતચીત કરી, અને આમ સામો જ દેખાતો થોડોક, એટલી કણી તૂટી ગઈ હતી. અને પછી ગયા સીધા ડૉક્ટર પાસે, ત્યાં અમારા એરિયાને. તો એની પછી એ કેટલી ઘડી મહેનત કરી અને ધીરે ધીરે કરીને એ બધો કાંટો કાઢી દીધો હતો. એટલે જો વધારે, જો કેમ કે કાંટો હતો એવડો 2 ઇંચ આસપાસ હશે કદાચ. જો એ આખો લાગી ગયો તો હેરાન કરી દેતો. બહુ વાંધો તો ના હોત, પણ આમ ઓપરેશન કાંઈક અમે કરવું પડે, પણ હેરાન તો કરી દે. મોટા દવાખાના થોડુંક જવું પડે. પછી 5-6 વર્ષની ઉંમર હશે કદાચ મારી, ત્યારે અમારા ત્યાં પાડોશમાં એક મિત્ર હતો, તો અને બીજા 2-3 મિત્રો પણ હતા. એટલે અમે ત્યારે કંઈક ત્યાં પતંગ નહીં કે લગભગ ત્યારે સિઝન હતી, બધા અમે મેડી ઉપર એની ચડ્યા. મેડીની પાસે ઢારિયું હતું નરિયાવાળું. અને પછી એની હેઠે છાયર પડી હતી આપણે ઢોરને નાખવાની, સૂકેલી. તો ત્યાં અમે ઉપર મેડી પર ચડ્યા હતા, અને ત્યાંથી બધું પતંગ ઉડાડતા ને એવું બધું કરતા. ત્યાં એને મેડીને એમ ફરતી બાજુ કંઈ બનાવેલું નહોતું, ખાલી પાણા એમને મૂકી દીધા હતા બેલા, એ પણ 2-2 થર. તો પછી અમે ત્યાં ઊભા હતા ને બધે હસી મજાક કરતા હતા ને પતંગ ચગાવતા હતા. હવે ત્યાં ત્યારે મેડી તો બહુ ઓછા લોકોને હતી એ સમયે, એટલે આની મેડી હતી ને અમારે તો નડિયાવાળા મકાન હતા, એટલે પછી ત્યાં બધા ભેગા થયા હતા. કેમ કે ત્યારે નાના નાના બાળકોને છે ને મેડીનો બહુ શોખ, કે ભાઈ મેડી ઉપર આપણે કોઈ હોય તો આપણે ત્યાં ચડીએ ને બેસીએ ને. પછી ત્યાં અમારે કંઈક હસી મજાક મસ્તી ને એવું બધું હાલતું હતું એકબીજા. તો હવે હું આમ ત્યાં કાંઠે ઉભો હતો ને, તો એક મિત્રે મસ્તીમાં ધક્કો મારી દીધો. હું પડ્યો સીધો ઢારિયા ઉપરથી હું દોડતો સીધો પડ્યો હેઠે. એટલે હેઠે આ હુકેલ સારનો ઓલો થપ્પો પડ્યો હતો ને એની ઉપર જ પડ્યો, એટલે વાંધો ના આવ્યો. નકર તેથી લગભગ જો એ ઢારિયું ના હોત ને તો કંઈક તકલીફ વાળું થઈ જાત બહુ. અને જો સાઈડ ન હોત તો પણ થોડું ઘણું તો કંઈક થાત જ. એટલે એક ઈશ્વરની દયા કહેવાય કે બચી ગયો. એટલે ત્યારે એક નાની એવી રીતે ઘાત પડી હતી. અને પછી એ બધી ખબર પડી બધા મા બાપને બધાને. અને પછી જેને ધક્કો માર્યો હતો એની સર્વિસ પણ થઈ. પછી એક વખત પગ મવડાઈ ગયો હતો. હવે એમાં થયું એવું કે અમે આંબલીપુડી રમવા જતા, અહીંયા વાડો એક છે ભાઈનો. હવે એને ઓમ પેશકદમી જ છે, પણ ત્યાં બહુ મોટામાં વારેલો છે. લગભગ એમ સમજી લો ને કે કદાચ 5 વીઘા તો હશે મારા અંદાજ પ્રમાણે, કાંઈ ને થોડોક વધારે હોય. તો એટલામાં એ આખો વાડો વારેલો હતો, ને એમાં 2 સાઈડ પાણી ને ઓલી નેર નીકળતી હતી. તો ત્યાં એક આંબલી હતી, પછી કેટલાય લીમડા હતા. પછી એક લીમડો હતો ને બહુ મોટો લીમડો હતો, જૂનો લીમડો, અને એની દાળો પણ આવી હવે ને એમાં પાછી કેટલીક એવી વધારે પૂરતી દાળો હતી ને, એમાં પાછી નાની નાની દાળો છે ને છેડે હતી. એટલે તમે શું આમ વચ્ચેથી આમ હાલી ચાલી શકો ને એવું બધું કરી શકો, એમ બેસી શકો ને બધું. અને પાછું બહુ જૂનો હતો, એટલે મોટી દાળો હતી. ત્યાં અમે આંબલીપુડી રમવા જતા. ને એ પણ ક્યારે જાય, બપોરે બધાને હવા ખુઈ જાય ને પછી અમે જઈએ. ત્યારે લગભગ મારી ઉંમર 10 વર્ષ કે 10 વર્ષ ઉપરની લગભગ હશે. ત્યારે બધાને સુઈ જાય ને, એટલે મારા ભેગા હું તો હોય, પણ મારા ભેગા પાછા મારાથી 1-2 નાના હોય, અને વધુ પડતા બધા મારામાંથી મોટા જ હોય.
મિત્રો. અમારું આખું ગ્રુપ પછી ત્યાં બપોરે બધાને કીધું કે આ જગ્યાએ બધા ભેગા થઈ જાય અને પછી અહીંથી આપણે રમવા જવાના છીએ. અને વાડાના માલિકનું ઘર ત્યાંથી થોડુંક દૂર થતું અને એ પાછું એનું એવું કે અહીંયા કોઈ મારા પરમિટ વગર અહીંયા કોઈ રમવું ન જોઈએ, એટલે એની પરમિટ વગર જ અમે રમવા જતા. બપોરે પછી બધા ભેગા થઈને જાય ને રમવા. પછી એક દિવસ એવું થયું કે કેટલી વખત એવું થતું, તે દિવસે એવું થયું કે અમે બધા ત્યાં રમતા હતા અને હું હાવ ટગલીડારે જડ્યો હતો. અને હાવ ટગલીડારે જ્યાં હોય ને એ એટલી ઊંચી હતી કે આમ તમે સમજી લો ને કે લગભગ 2 માળ થઈ જાય ને એટલી ઊંચી હશે. તો એટલે ઉપર હું ત્યાં હાવ છેડે જઈને બેઠો હતો. ત્યાંથી આમ કેટલું બધું આમ છેટે સુધી દેખાય હતું. પણ જે સાઈડમાં આનું જે વાડાનું માલિકનું ઘર હતું ને એ સાઈડમાં ઘણા ઝાડવા હતા ને એટલે એનું ઘર ન દેખાય. અને એને કુદરતી હું હોય તેમ કેટલી ઘડીથી રમતા હતા. અને પછી હું ત્યાં ઉપર ચડીને બેઠો એટલે ઓલો પકડી ન શકે જેના ઉપર દાવ હોય. વાડાનો માલિક છે ને એનું આવવું એને ખબર પડી ગઈ હતી. એ આવતો હતો અને નીચે બધાને ખબર પડી ગઈ જેનો ઉપર દાવ હતો ને એને જોઈ લીધો તો એને કહી દીધું કે ભાઈ ઓલો વાડાનો માલિક આવે છે ને ભાગો બધા. અને ચારે બાજુ જે વાડી હતી ને એ કાંટાની બનાવેલી હતી બાવડાના ઝાડા નાખીને. અને પછી નીચેથી બધા એવું ભાગી ગયા. કેટલાક આમ થોડાક ઊંચા હતા એ બધા ઉતરીને ભાગી ગયા. કેટલાક બહુ મારાથી મોટા હતા એને રીતે ઠેકડો મારીને ભાગી ગયા. અને હું હા ઉપર બેઠો હતો. એટલે હું પછી ધીરે ધીરે ઉતરતો હતો ને વાડાનો માલિક આમ દેખી ગયો આવતો હતો કે ભાઈ ઓલા ભાગે છે એટલે એ દોડ્યો હતો. એ અને ઓલા બધા રાયડો નાખતા ભાગી કે ઓલો દોડીને આવે છે જલ્દી પૂગી જાય ભાગો ભાગો. હું ઉતારમાં અડધે સુધી પહોંચ્યો ને એટલે સમજી લો ને કે એક મેડી જેટલો ઊંચો છે ને એક માળ જેટલો. ત્યાંથી પછી મેં માર્યો ઠેકડો સીધો ડાયરેક્ટ અને પડ્યો હેઠો પડ્યો ને પગમાં કંઈક ધરબાઈ ગયો, મરડાઈ ગયો એમ કહી શકો. થોડોક હોજો ચડી ગયો અને એમ દુખવા માંડ્યો. પણ પછી ઓલાને શું કહે કે ઓલો આવતો હતો ને બીક રહી એટલે પછી પાવરમાં ભાગી તો લીધું. પછી બહાર નીકળી ગયા અને આમ પાછળના વાડ ત્યાંથી અમે રસ્તો કર્યો બનાવ્યો હતો હેડને પાછળ. એટલે વાડ તોડી ત્યાંથી ત્યાં વાડને તોડીને બનાવ્યો હતો રસ્તો. ત્યાંથી નીકળી અને પછી ભાગી ગયા. અને પછી ઘરે ગયા ને ત્યારે સાચી પછી તકલીફ ચાલુ થઈ ને હોજો ચડી ગયો હતો. અને પછી ઘરે પાછી પૂછતાછ થાય કે કેવી રીતે થયું શું થયું. અને ન કે તોય તકલીફ કેમ કે સબૂત સામું હતું. હવે એમને તો મરડાય નહીં કે ભાઈ હાલો જતો તો મરડાઈ ગયું. પછી બહુ પછી પૂછતાછ પછી છેલ્લે કીધું કે ભાઈ આવી રીતે થયું છે. પછી પાછા ખીજાણા અને માર્યો તો નહોતો પણ ખીજાણા હતા બહુ કે તારો ત્યાં હું વયો જાય ત્યાં તું જા ને તને બપોરે છે ને ક્યાંય જવા નથી દેવો. અને ફરિયાના દરવાજે કે ડેલીએ તાળું મારી દેવું. પણ એ ડેલી બધી એવી હતી કે મેં ત્યાં સેટિંગ કરી જ રાખ્યું હતું એવી રીતે કે અહીંથી આમ પગ મૂકીને ઉપરથી ઠેકી જવાય. અને એટલી પછી હાઈટ નહોતી એટલે પછી એ તો બધી મારી પાસે રસ્તા હતા. પણ એમ બીવરાવાનું કરતા હતા ને પછી ઘણા ખીજાણા અને અઠવાડિયે લગભગ એ પાછું સારું થયું હતું પગ. આવું કંઈક થાય ને એટલે એક વાતની બીક તો એ હોય કે એક તો લાગ્યું અને પાછું ઘરે આવીએ એટલે એનું ઘરનાનું પાછું મા બાપનું બધું સાંભળવું પડે. એટલે ત્યાં પછી શું કે એ પૂછતાછ કરતા હોય ને પછી જ્યારે ખીજાવાનું ચાલુ કરે ને અથવા તો ત્યાં જઈને એટલું બધું દુખતું હોય ને જેટલું એનું 50% તો ત્યાં જ આપણું દુઃખ ભાંગી પડે. કેમ કે જો વધારે એમ કે દુખે છે બરોબર તો વધારે સાંભળવું પડે ને મારે કદાચ ખાવો પડે. એટલે આમ 50% રાહત તો એમને થઈ જાય એમ થોડાક કઠોર થઈ જતા કે ના એટલું બધું નથી દુખતું એટલું બધું લાગ્યું નથી એમ. એટલે હું ખીજાય નહીં વધારે. નકર જેટલું વધારે કે ભાઈ લાગ્યું છે ને દુખે છે તો એટલું વધારે ખીજાય અને હાથ પડવાના પણ ચાન્સ રહે. એટલે વીમો કરાય નહીં એટલે થોડાક કઠોર થઈ જતા. એટલે સમજણા તો ઝીણકે થઈ જતા. અને હું એવું નથી કહેતો હું એક તમે બધાએ પણ આ વસ્તુ કરી જાય છે અને આમાંથી પસાર થયા જાય છે. એટલે રમવા જવું એ થોડું કઈ સહેલું છે, બહુ અઘરી વસ્તુ છે ભાઈ. લોઢાના ચણા છે. લોઢાના ચણા ચાવવા પડે એમાં. નકર આમાં શું કહે કે બે બાજુથી માર પડે. એ તો આ શું કે બાળક માટે તો એ મજાની વસ્તુ હોય કે ભાઈ આપણે ક્યાંક બહાર રમવા જાય અને જે વસ્તુની પરમિશન ન હોય અને એ વસ્તુ આપણે રમવા જઈએ એ જગ્યાએ એ સમયે અને પછી એ મજા તો કરી લીધી હોય પણ સમજી લ્યો કે ત્યાં કંઈક ભાંગતું થાય તો એ અને પાછી બીજી વસ્તુ ઘરે આવીને પાછી સર્વિસ થાય. પૈડા માથે પાટું ઓલો ઘા ઉપર મીઠા જેવું થાય. એટલે બે બાજુથી ઓલો શું કે ઢોલકીની જેમ ધબધબાટી બોલે. પણ છતાં પણ શું કે આપણે એ બધી વસ્તુ કરતા
કેમ કે એનું કારણ એ હતું કે ભાઈ એ મજા છે ને જે રમવાની એ બધું આ વસ્તુ ભૂલાવી દેતી ભાઈ કે ભાઈ કદાચ ત્યાં છોલા હું કે મોરડા હે હાથ પગ કે ભંગા હે તો અને પાછું શું કે મા બાપ પણ ખીજા હે કદાચ ઘરે મારશે તો પણ શું કે એનાથી પણ વધારે મજા રમવાની હતી. એટલે એ એના થોડીક વારની એ મજા હાટું આપણે એટલું સહન પણ કરી લેતા કે વાંધો નહીં ભાઈ ભલે એવું થાય તો પણ આપણે ભાઠા ખાવા પડે તો ખાઈ લેશું અને કદાચ છોલા ઉબાવેલો ભાંગતું થાય તો વાંધો નહીં. અને એક ઈશ્વરની દયા છે કે હજી સુધીમાં એ એટલા બધા ખેલ ખેલ્યા ને એટલું બધું કર્યું પણ હજી કંઈ ભાંગતૂટ નથી થઈ શરીરમાં. કેટલીક વસ્તુની નિશાનીઓ રહી ગઈ છે જે મેં તમને જણાવી હતી કે એક્સિડન્ટ એટલે બાકી એમ ભાંગતૂટ નથી થઈ. એટલે એ માટે જોઈએ તો ઈશ્વરનો આભાર. તો આ હતી મારા જીવનની કેટલીક ઘટનાઓ જે મેં તમારી સાથે શેર કરી અને તમે પણ તમારી કોઈ જીવનની ઘટનાઓ હોય એ જણાવજો મને કોમેન્ટમાં. અને બીજી પણ કેટલીક એવી મારા જીવનની એવી નાની મોટી કેટલીક ઘટનાઓ હશે આવી રીતે બનેલી તો એ મને એટલી બધી અત્યારે યાદ નથી. જે યાદ હતી એ મેં તમને અત્યારે જણાવી. તો સારું, આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ. જો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને કોમેન્ટ બોક્સમાં તમારા કોઈ પણ અનુભવ હોય એ જણાવજો અને મળશું પાછા નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ઘાથી જ માણસ બને છે રાજ અને એ જ ઘા માણસને તોડે પણ છે. પછી માણસ પર આધાર રાખે છે કે બનવું છે કે તૂટવું છે.